તો મિત્રો પહેલી વાત તો મેં માફી માગી હતી, એમાં કોઈ મને માતા નથી પોગી કે ગબ્બર ઠાકોરના ઘરે એવી કોઈ માતા બેઠી નહીં કે મને પોકે અને પેલું નુકસાન કરે, બરોબર. પણ એ માફી મને જબરજસ્તી મંગાવી હતી હરપારની પકડીને, બરોબર. તો મિત્રો એનું પ્રૂફ પણ તમને બતાવી દઉં. શરૂઆતમાં જે વિરોધ થયો એમાં ગબ્બર ઠાકોરે મારી ચેનલમાં સ્ટ્રાઇક મારી. સ્ટ્રાઇક મારવાથી મારે મતલબ ઘરની બહુ પ્રોબ્લેમ સહન કરવી પડી અને ઘરના પણ મને બોલવા માંડ્યા કે તારો જે ધંધો છે, તારો જે તું કમાઈ ખાય છે એ જ બંધ થઈ ગયું, તો તું આ વિરોધ કરીને કરીશ છું. તો મિત્રો તો પણ મેં ઘરનું નહોતું માન્યું અને ગબ્બર ઠાકોરના વિરોધમાં હું વિડીયો બનાવવાનું ચાલુ હતું મારું. તો મતલબ એમાં હું સાચો હતો, પણ મારી એટલી ભૂલ કે મેં માફી માગી લીધી. જો કે મારે એની માફી નથી માગવાની, છતાં પણ માગી લીધી. એનું કારણ હતું કે મારા પપ્પા મારા પરિવારના કોઈ પણ વ્યક્તિ બહાર નીકળે એટલે આ વ્યક્તિ એમને ધમકાવતો હતો કે તમારા છોકરાને ગમે ત્યારે અમે મારી નાખશે, ગમે ત્યારે એના હાથ પગ ભાજી નાખશે, બરોબર. અને એવું જ થયું મિત્રો. હું સાંજના સમયે મારા ઘરની બહાર નીકળ્યો રાતના સમયે, એ ટાઈમ મારા ઉપર આ વ્યક્તિએ હુમલો કરાયો અને તમે ફોટા પણ જોઈ શકો છો, વિડીયો પણ જોઈ શકો છો, બરોબર. આ હુમલો ગબ્બર ઠાકોરે મારા ઉપર કરાયો હતો. અને બીજી વસ્તુ, આ વસ્તુ થયું મારી યારે આ ઘટના બની, હું તો નહોતો ડર્યો કારણ કે મને મરવાની બીક છે જ નહીં, પણ મારા પરિવારના બી ગયા. એટલે મારા પપ્પા ગબ્બર ઠાકોરના ઘરે છે અને કીધું કે મારા છોકરાને આટલો જાતો કરો તમે, કોઈ એમાં અમે કરવા તૈયાર છીએ. છતાં હું નહોતો માનતો. પછી બીજે દિવસે મારા પપ્પા મને બે ઓપ્શન આપ્યા કે તું કાં તો આ બધું બંધ કરી દે, કાં તો અમે કીધું એટલું કરી, કાં તો આપણો પરિવાર તું તારો પરિવાર જ છોડી દે, અમને બોલાવીશ જ નહીં. તો મિત્રો મારી જોડે બે ઓપ્શન એ ટાઈમ વધ્યા હતા. એક ઓપ્શન એ હતું કે પરિવાર છોડી દઉં, કાં તો ગબ્બર ઠાકોરની માફી માગી દઉં. તો મિત્રો પરિવાર તો કોઈને છોડવો ના ગમે, એ કારણથી ગબ્બર ઠાકોરના ઘરે જઈ ગબ્બર કે મેં માતાની માફી માગી. જો કે મને માતા નથી પહોંચી, છતાંય મેં માફી માગી કારણ કે એ વ્યક્તિએ મને એવું જ કીધું કે તું મારી માતાની માફી માગ, મારી માતાની. આ વ્યક્તિ માતાના નામે ધૂતી ખાય છે, બાકી માતા જેવું મને કાંઈ નુકસાન નહોતું થયું. અને મિત્રો મારી એવડી મોટી ભૂલ કે મેં માફી માગી, બાકી હું એ ટાઈમે સાચો જ હતો. અને આ વાત જણાવવાનું કારણ, આ વાત હું તમને એટલા માટે અત્યારે જણાવું છું, 6-7 મહિનાથી નથી જણાવી, પણ આ જણાવવાનું કારણ કે આ વ્યક્તિ તોય જપ્યો નહીં. મેં બે હાથ જોડીને એની માતાની માફી માગી લીધી ને, છતાંય મારી યુટ્યુબ ચેનલ SM ઠાકોર બ્લોગમાં એણે સ્ટ્રાઇક મારી અને એમ કીધું કે તારી ચેનલ ગમે ત્યારે બંધ થઈ જાય, ડિલીટ થઈ જાય, બરોબર. તો મિત્રો એ ચેનલ મારી બંધ કરે એ પહેલાં મેં મારી બે ચેનલો મારી રીતે હાથે બંધ કરી દીધી, તમે જોઈ શકો છો, બરોબર. તો આ વ્યક્તિ એવો હશે કે હું સમાજને આમ કરું તેમ કરું. મિત્રો ભલે હું સમાજને કાંઈ કામ ના આવતો, પણ સમાજનો કોઈ વ્યક્તિ આગળ આવતો હોય ને તો હું એને નડતો નથી. જો કે હું રોસ્ટ વિડીયો બનાવું છું, પણ મારી મરજીથી એમને પૂછીને, બરોબર. બાકી આ વ્યક્તિ ખોટો છે, નડે છે, બરોબર. તો આપણા સમાજમાં આવા વ્યક્તિની જરૂર છે જ નહીં. અને બીજું કે હવે ભલે મને મરવાનું હું પસંદ કરીશ, પણ આ વ્યક્તિના વિરોધમાં જ રહીશ.